નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ જે તરત જ હમણાં એક નોટિફિકેશન બહાર પડી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પીએસઆઈ 2025માં જે એક્ઝામ લેવરાણી હતી તેનું જે વિદ્યાર્થીઓ આપણે પાસ થઈ ગયા હતા તેમને નિમણૂક પત્ર આપવાનું છે। તો તે રિલેટેડ હમણાં જ એક માહિતી આવી રહી છે। તો જે પણ વિદ્યાર્થીઓ 2025માં જે સિલેક્ટેડ થયા હતા એમને નિમણૂક પત્ર આપવા માટેની તારીખ એક જાહેર થઈ છે। તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દો ચેનલને અને આપણે વિડીયોને શરૂ કરીએ। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ પરિપત્ર બહાર પડ્યો છે ગુજરાત સરકાર દ્વારા, જે પીએસઆઈ માટે બહાર પાડવામાં આવ્યો છે। 472 જગ્યાઓ માટે સીધી ભરતીથી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે અને સરહદ પસંદગી થયેલ ઉમેદવારો માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે નિમણૂક અને એનાયત કરવામાં આવશે। રેડી, તો આ બધી માહિતી છે અને કઈ સમિતિ અને નામ અને હોદ્દો, ઇન્વિટેશન કાર્ડ અને બેનર ડિઝાઇન એના માટે પણ નિમણૂક કરવામાં આવી છે અધિકારીઓની। પોલીસ બંદોબસ્ત અને પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આયુષ જૈન તમે જોઈ શકો છો અહીંયા પોલીસ અધિક્ષક છે ગાંધીનગર તથા ટીમમાં, અને જિલ્લા સાથે સંકલન નાયબ પોલીસ અધિક્ષક SCR તરફથી કરવામાં આવ્યું છે। અને છેલ્લો ટોપિક છે કે સરહદુ કાર્યક્રમના આયોજન અનુસંધાને 6/7/2026ના રોજ 11:30 વાગે પોલીસ મહાનિરીક્ષક વહીવટી અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરેલ છે, એટલે જેમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક વહીવટ દ્વારા અહેવાલ જારી કરવામાં આવ્યો છે। તો જે પણ વિદ્યાર્થીઓ ગઈ ભરતીમાં પીએસઆઈમાં 472 જગ્યામાં જેમણે પણ સિલેક્ટેડ થયા એમને કોંગ્રેચ્યુલેશન, અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો।